વડોદરાની અંદર ભાજપના કાઉન્સિલર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણા ફરી વિવાદમાં નવી ધરતી ગોલવાડમાં બાંકડા હટાવવા મુદ્દે રજૂઆત કરવા ગયેલા ધવલ નામના યુવકને દંડા વડે મારવા પહોંચ્યા હોવાનો વિડીયો થયો વાયરલ। નવી ધરતી ગોલવાડની ત્રીજી લાઇનમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર જાગૃતિ રાણાના નામના બાંકડા મુકાયા છે, જે એક સપ્તાહ પહેલા હટાવી લેવાયા। સ્થાનિકોએ તપાસ કરતા બાંકડા પાલિકાએ નહીં પરંતુ ભાજપના કાઉન્સિલર ભૂમિકાબેન રાણાના પિતા નરેશ રાણાએ હટાવ્યો હોવાનો દાવો કરાયો, જેથી સ્થાનિક લોકો આ અંગે રજૂઆત કરવા માટે નરેશ રાણાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં બાંકડા હટાવાય મુદ્દે બોલાચાલી થઈ। અગાઉ પણ નરેશ રાણાનું પાણીની લાઇનનો વાલ્વ ખોલવા બાબતે પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ સાથે ઘર્ષણ થઈ અને વિવાદ થયો હતો। ઘણા સમયથી એ જ વડીલોએ આપણને એવું કીધું કે નરેશ કે આ જે બાંકડા મૂક્યા છે આપણે જે હેતુથી મૂક્યા છે ને એને વિપરીત આ બધું અહીંયા હવે એ થઈ રહ્યું છે। રોજ રાત્રે 12-2 વાગ્યા સુધી લોકો ગુંડા તત્વો દારૂ પીધેલી હાલતમાં જુગાર રમે, ન્યુસન્સ ફેલાવે અને અમારું ઊંઘ હરામ કરી નાખી છે। તો પ્લીઝ કે આ તું અહીંયાથી બાંકડા ઉઠાવી લે। એટલે એ મહિના પહેલાં બાંકડા ઉઠાવેલા હતા, હમણાં કંઈ 2 દિવસ પહેલાં નથી। તમે સમજી શકો છો મહિના પહેલાં જે બાંકડા ઉઠાવેલા એના અત્યારે 2 દિવસમાં એવું તો શું થયું કે હવે જાગ્યા છે, અને એ પણ એ જે 2 જણા આવ્યા હતા ને એ પણ એ સ્થાનિક નથી। એમને એ જે જગ્યાએ ન્યુસન્સ કરવાનું હતું ને એટલે એ ન્યુસન્સનું જે સ્થળ બેઠક હતી ને એ જતી રહી, એટલે એ લોકો આપણે ત્યાં આવીને આ રીતે કૃત્ય કરી ગયા છે।